નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા। આજે મુદ્દાની વાતમાં યુદ્ધની વાત કરવી છે। ચર્ચાની શરૂઆત એક સવાલ સાથે, શું યુદ્ધ એ જ કલ્યાણ? આમ તો આ કહેવત વર્ષો પહેલા કહેવાતી હતી, પણ આજે જ્યારે વિશ્વમાં અનેક દેશ વચ્ચે યુદ્ધની સ્થિતિ છે, ત્યાં ક્યાં કોઈનું કલ્યાણ થયું છે? આજે વાત કરવી છે ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના ગાઝા સ્ટ્રીપમાં બનેલા આતંકવાદી સમૂહ હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની। આ યુદ્ધ 7 તારીખથી શરૂ થયું છે, પરંતુ આજે આટલા દિવસ બાદ યુદ્ધમાં 3000થી પણ વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે। આ આંકડો આપણે સાંભળીએ ત્યારે આંકડો જ લાગે છે, પરંતુ એ આંકડા પાછળ તમામ પરિવારોની હાલત શું હશે એ આપણે નથી જ સમજી શકવાના। આ યુદ્ધમાં 10,000થી પણ વધારે લોકો ઘાયલ થયા છે અને મોટા પાયે લોકોનું સ્થળાંતર થઈ રહ્યું છે અને હજુ પણ ચાલુ છે। મોતનો આંકડો કદાચ અમે લખીએ છીએ ત્યારે પણ 3000થી વધી ચૂક્યો હશે અને ખબર નહીં આવતીકાલે તે 4000ને પણ પાર કરી જાય તો નવાઈ નહીં, પરંતુ આપણે એવું નથી ઈચ્છતા કે આ મોતનો આંકડો, ઘાયલોની સંખ્યા અને સ્થળાંતર કરતા લોકોની સંખ્યા પણ વધે, પરંતુ આ યુદ્ધ હજુ પણ ચાલી રહ્યું છે। યુદ્ધ વિરામ દૂર દૂર સુધી ક્યાંય જ નથી દેખાતું અને એટલા જ માટે આજે મુદ્દાની વાતમાં ચર્ચા કરવી છે કે ગાઝા વિસ્તારની, જેનો મોટા ભાગનો વિસ્તાર જાણે સ્મશાન જેવો ભાસી રહ્યો છે, તેની સ્થિતિ શું છે। સાથે ચર્ચા એ પણ કરવી છે કે આ યુદ્ધની અસર વિશ્વ પર અને ખાસ કરીને ભારત પર શું થવાની છે। એટલા જ માટે આજે એ તમામ મુદ્દાઓ પર વાત કરવી છે, જેમાં પહેલા મુદ્દા પર આજે આપણે વાત કરવાના છે ઇઝરાયલ વર્સિસ હમાસ, યુદ્ધનો અંત શું? બીજો મુદ્દો, શું પેલેસ્ટાઇનનો નકશો બદલશે આ યુદ્ધ? ત્રીજો, હમાસનો અંત કે આ માત્ર શરૂઆત છે? સાથે ચોથા મુદ્દામાં આજે આપણે વાત કરવી છે કે યુદ્ધના 9 દિવસ પર ચોમેર તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, તેની સ્થિતિ શું છે? પાંચમા મુદ્દાની આજે વાત કરીશું હમાસની હેવાનિયત પર નિર્દોષોનો શું વાંક? તમામ મુદ્દાઓને લઈને ચર્ચા કરીશું। ચર્ચાની શરૂઆત માટે અમારા તમામ મહેમાનો પણ અમારી સાથે ઉપસ્થિત છે। તમામને આપનાથી રૂબરૂ કરાવી, આપણી સાથે ભાર્ગવ પરીખ છે, વરિષ્ઠ પત્રકાર છે તેઓ, જેમની સાથે આપણે ચર્ચા કરીશું। એઆઈએમઆઈએમ નનીતા છે, અબ્દુલ બાલોતરાવાલા, તેમની સાથે પણ ચર્ચા કરીશું। આપણી સાથે ફ્રેન્ડ્સ ઓફ ઇઝરાયલ સંસ્થાના અગ્રણી નિકેતનભાઈ કોન્ટ્રાક્ટર જોડાઈ ગયા છે અને આ સાથે જ રક્ષા વિશેષજ્ઞ આપણી સાથે કેપ્ટન જયદેવભાઈ જોશી પણ જોડાઈ ગયા છે, જેમની સાથે જ આપણે આ મુદ્દાને લઈને ચર્ચા પણ કરીશું। પરંતુ સૌથી પહેલા જયદેવભાઈ જોશી, આપના પાસે એટલા માટે આવવા માંગુ છું કારણ કે રક્ષા વિશેષજ્ઞ તરીકે આપ જાણો છો, આપણે સેનામાં પણ કામ કર્યું છે, પરંતુ જ્યારે યુદ્ધની સ્થિતિ બનતી હોય છે કોઈ પણ બે દેશ વચ્ચે, જેમ મેં એક મુદ્દામાં પણ ટાંક્યું છે કે હેવાનિયત હમાસની છે, પરંતુ એમાં એ ગાઝાના લોકો હોય કે પછી કોઈ પણ ઇઝરાયલના લોકો હોય, એમનો શું વાંક છે? આ યુદ્ધની સ્થિતિ વિશે આપનું અત્યારે શું કહેવું છે? દિવ્યાજી, આપે ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે અને આપના માધ્યમથી અને આપણી આ ચેનલના માધ્યમથી જો હું આનો જવાબ આપું તો યુદ્ધ અને યુદ્ધ કઈ રીતે લડવું એની અમુક ટર્મિનોલોજીસ જોઈએ કે યુદ્ધની પહેલા એક એર અટેક થાય, એ પછી ગ્રાઉન્ડ અટેક થાય, એ થયા પછી કાર્પેટ બોમ્બિંગ પણ થાય, પ્રિસિશન બોમ્બિંગ પણ થાય, સીજ એક શબ્દ, અને અત્યારે આખું ગાઝા પટ્ટી એ જ એક્સપિરિયન્સ કરી રહી છે, જેને ઘેરો ઘાલવામાં આવે, બંદી બનાવવામાં આવે, એ સીજ થાય। આ બધી ક્લાસિકલ લડાઈ કઈ રીતે લડવી અને એમાં ચોક્કસ રીતે જીતવું, આ બધી પદ્ધતિઓ 100% ટીક કરી રહ્યા છે આઈડીએફ, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ અને હમાસના લડાકુઓ। પણ એની સાથોસાથ એ કહેવું એટલું જ જરૂરી કે આ બધી લડાઈઓ બે દેશોના સૈનિકો વચ્ચે લડાતી હોય છે, એક સૈનિક બીજા દેશના નાગરિક ઉપર વાર નથી કરતો। તો ધ અનફોર્ચ્યુનેટ પાર્ટ ઇઝ આટલી બ્રુટાલિટીથી લડાઈ, સૈન્યના ચરમમાં ચરમ અને પરમ ધ હાઈએસ્ટ ઓફ ધી હાઈએસ્ટ એવું પતન થાય, એવું કતલેઆમ થાય એવી સ્થિતિ, પણ એનો ખામિયાજો નાગરિકો ભોગવે છે। યુદ્ધની રીતે જોઈએ તો ક્લાસિકલ લડાઈ ચાલી રહી છે, ગ્રાઉન્ડ એટેક થવાનો છે, એની વોર્નિંગ અપાઈ છે, બધું બરાબર ચાલે છે, પણ બરાબર ચાલવું યુદ્ધ એનો અર્થ સીધો એ પણ છે કે માનવતાનું હનન થઈ રહ્યું છે। મિલિટરીલી આનો કોઈ અંત આવતો હોય એવું એટલા માટે નથી દેખાતું કે ધ લાઇન્સ આર વેરી નેરો। ત્યાંના લોકો, ત્યાંના ગુપ્તચર સંસ્થા અને ત્યાંના સૈનિકો વચ્ચેની જે ભેદરેખા છે બહુ પાતળી છે, એટલે આ મોટા જ્વાળામુખીમાં, આ દાવાનળમાં વધારે ને વધારે દેશો આસપાસના જોડાતા જાય છે, એટલે મિલિટરીલી અંત આવવા કરતા આ વધુ એસ્કેલેટ થાય તેવો ડર જાજો। ઓકે, જે રીતે આપણે કહ્યું કે ડર વધારે છે, અને શું આપને અત્યારની સ્થિતિ પ્રમાણે એવું લાગે છે
કે કારણ કે આ પહેલું યુદ્ધ નથી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન અથવા તો ગાઝા વચ્ચેનું, તો શું આપને લાગે છે કે આ પહેલાના જેટલા પણ યુદ્ધ થયા છે એની સાપેક્ષમાં આ યુદ્ધ થોડું વધારે ભયંકર છે અને હજુ પણ વધારે દિવસો સુધી ચાલે એવું છે? દિવ્યાજી, આપ 100% રાઈટ છો એ કહેવામાં કે બીજા યુદ્ધોની સાપેક્ષમાં આ વધારે ભયંકર છે. એક જ લાઈનમાં ફિગર સાથે જવાબ આપીએ તો 2014માં એક મોટી લડાઈ થાય છે. 51 દિવસ જેટલી સીઝ, એટલે કે એને ઘેરો ઘાલવો જેને કહેવાય, એ 51 દિવસ સુધી થાય. તેના મૃત્યાંક કરતા આજનો મૃત્યાંક જે 8 કે 9 દિવસનો છે એને ક્રોસ કરી ચૂક્યો છે. આઈસીયુમાં વેન્ટિલેટરમાં બાળકો છે. 22 હોસ્પિટલોને ઇવેક્યુએટ કરવાનું કહેવામાં આવે છે. સો ખબર નહીં કેટલી બધી ગણનામાં, કેટલી બધી માત્રામાં બીજા યુદ્ધોની સાપેક્ષમાં આ યુદ્ધ ઓલરેડી ખૂબ ભયંકર યુદ્ધ સાબિત થઈ ચૂક્યું છે. ઓકે, આપણી સાથે ભાર્ગવ પરીખજી પણ જોડાયેલા છે. તેઓ વરિષ્ઠ પત્રકાર છે અને ભાર્ગવજી, આપે ઘણા બધા પોતાના ભૂતકાળમાં પણ આવા યુદ્ધોની પરિસ્થિતિઓ જોઈ હશે, કારણ કે અત્યારે તો ન માત્ર એક યુદ્ધ ચાલુ છે, આ સાથે સાથે રશિયા અને યુક્રેનનું પણ યુદ્ધ ચાલુ છે. આ પહેલા પણ અનેક યુદ્ધ થયા છે અને ખાસ કરીને ઇઝરાયલમાં પણ ઘણા બધા. આ યુદ્ધને કઈ રીતે જુઓ છો અને શું આ યુદ્ધ સૌથી ભયંકર અને બંને વિસ્તારો માટે, ત્યાંના લોકો માટે સૌથી ખતરનાક કહી શકાય? બિલકુલ, ત્યાંના લોકો માટે એકદમ ખતરનાક ગણી શકાય, એમાં કોઈ બે મત નથી. હું જોશી સાહેબની વાત સાથે એક વાત સાથે સંમત થઈશ કે 2014ની અંદર જે યુદ્ધ થયું હતું એ સળંગ 50 દિવસ સુધી ચાલ્યું હતું. 50 દિવસ ચાલ્યા પછી પણ આટલી ખરાબી અને આટલી બરબાદી ત્યાં આગળ થઈ નથી ગાઝા પટ્ટીની અંદર. અહીંયા આગળ ને હું ઇઝરાયલની ઇન્ટેલિજન્સને ફેલિયર માનું છું. જે રીતે સુરંગ ખોદાઈ છે, મોહમ્મદ દીફ જે આનો મેઇન ચીફ છે હમાસની અંદર, હમાસનું માસ્ટર માઇન્ડ જે ગણો તે એ હમદ ચીફ છે અને એ બાયોલોજીનો સ્નાતક છે. એણે પાછું ગાઝા યુનિવર્સિટીમાંથી જ ગ્રેજ્યુએશન કર્યું છે. નાટકોમાં હોશિયાર હતો અને એણે આ આખી જ સંચાલન શરૂ કર્યું છે. 1990થી જ્યારે એણે આને નામ આપ્યું છે અલ કાસિમ બ્રિગેડ નામ આપ્યું છે. અલ કાસિમ બ્રિગેડ બનાવી ત્યારે 1990થી આ સક્રિય થયેલો છે. 1965માં એનો જન્મ થયેલો છે મોહમ્મદ દીફનો. અને મોહમ્મદ દીફ દ્વારા જે આખું જ આયોજન જે કરવામાં આવી રહ્યું છે એ બહુ જ બ્રુટાલિટી ભર્યું છે. ત્યાંના નાગરિકો ઉપરનો જે હુમલો છે ખરેખર માનવતા વિહીન છે અને એને કોઈ પણ સંજોગોમાં સાંખી લેવાય એવો નથી. નંબર 2 કે યુક્રેન ને રશિયાવાળી જો વાત કરીએ તો યુક્રેન ને રશિયાની અંદર આટલી બધી હદ સુધીની તીવ્રતા જોવા મળી નહોતી. અહીં આગળ આ મુદ્દો જે છે 1996 સુધી પણ ચાલ્યો હતો. 2004ની અંદર હું તમને કહું કે જુલાઈ 2004ની અંદર ફરી એક વખત આપણા સંબંધો ઘણા બધા ઇઝરાયલ સાથે સારા થયા હતા. કેટલીક ઇન્ટેલિજન્સની બાબતમાં આપણે ઇઝરાયલની મદદ પણ લીધેલી છે. આપણા સંબંધો સુધર્યા છે. એ પછી વાજપેયીના સમયથી શરૂઆત થઈ અને મનમોહનસિંહના સમયની અંદર વધારે સુધર્યા. મોદીના સમયમાં એનાથી પણ વધારે સુધર્યા. અને ઇઝરાયલની બાબતમાં એ કહી શકાય કે ઇઝરાયલ એવો દેશ છે કે જેનું ઇન્ટેલિજન્સની બાબતમાં તમે કોઈ એને પહોંચી ના શકે. પણ આ પહેલી વખત એવું થયું છે કે ઇન્ટેલિજન્સમાં એ ફેલ ગયા છે. અને મોહમ્મદ દીફની જે સુરંગ બનાવવાની જે ટેકનોલોજી હતી અને ત્યાં અબુ ખાલિદ જે બોમ્બ બનાવે છે એ આ બંનેની જે ટેકનોલોજી છે અને બંનેની જે ગતિવિધિ છે એને પકડવામાં ઇઝરાયલનું ઇન્ટેલિજન્સ આ વખતે નિષ્ફળ ગયું છે એમ કહીએ તો વધારે નહીં ગણાય. ઓકે, અબ્દુલભાઈ, આપનો શું મત છે આ બંને દેશો વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યા છે તેને લઈને? અને ખાસ કરીને કોઈ પણ યુદ્ધ થઈ રહ્યું છે એમાં માત્ર ને માત્ર ભોગવવાનું સામાન્ય જનતાએ આવી રહ્યું છે એ આપણે અત્યારે પણ જોઈ રહ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ સમયે પણ જોયું હતું. આપનો શું મત? ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્યાદુલ મુસ્લિમીન શરૂઆતથી જ પેલેસ્ટાઇનના લોકો પર જે અત્યાચારો થઈ રહ્યા છે એના વિરુદ્ધમાં છે. અને તમને બધાને ખબર જ હશે કે છેલ્લા 70થી 80 વર્ષોમાં ઇઝરાયેલે પેલેસ્ટાઇન ઉપર ખૂબ દમન ગુજાર્યું. લાખો લોકોના મોત થયા. તો મારું તો માનવું એવું છે અમારું કે આ જે ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્યાદુલ મુસ્લિમીનનો પક્ષ છે કે આ કોઈ મુદ્દો મુસ્લિમનો નથી કે નથી આરબનો. આ મુદ્દો છે માનવતાનો. તો વિશ્વના બધા લોકોએ મળીને માનવતા તરફી કે આ કોઈ પક્ષનો મુદ્દો નથી, આ માનવતાનો મુદ્દો છે. તમે 100% તમને ગમે એ પક્ષને સમર્થન કરી શકો છો, એમાં કંઈ જ ખોટું નથી. પણ હમાસ જે કરી રહ્યું છે, જે બર્બરતા આચરી રહ્યું છે, શું તમે એમને પણ સમર્થન કરો છો? ના, અમારું સમર્થન સીધું પેલેસ્ટાઇનની આઝાદીનું સમર્થન છે.
નહીં. જે પ્રમાણે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કીધું હતું કે બ્રિટન જે છે એ અંગ્રેજો માટે છે, ફ્રાન્સ જે છે ફ્રાન્સિસીઓ માટે છે, એ જ પ્રકારે આ જે પેલેસ્ટાઇન છે એ આરબોનું છે. તો આપણે પૂર્વ વડાપ્રધાન વાજપેયીજીની વાત કરીએ કે મહાત્મા ગાંધીજીની વાત કરીએ કે અમારા અસદુદ્દીન સાહેબની વાત કરીએ, બધા પેલેસ્ટાઇનના પક્ષમાં છે. પેલેસ્ટાઇનને આઝાદ કરવું જોઈએ, એની ઘણા સીમાઓ બધા નક્કી થવી પક્ષો જોઈએ. એમના સમયે બદલાતા હોય છે. એવી જ રીતે આપણે અત્યારે પણ જોઈએ કે ઘણા લોકો છે એ પોતપોતાનો પક્ષ પોતપોતાની રીતે કરતા હોય છે. પરંતુ અબ્દુલભાઈ, જે રીતે આપે કહ્યું કે પેલેસ્ટાઇની લોકો છે 100% એમની ઉપર અત્યારે અત્યાચાર થઈ જ રહ્યો છે. આપે હિસ્ટ્રીની વાત કરી, એ પહેલાની પણ હિસ્ટ્રી છે અને યહૂદીઓ કહે છે કે વર્ષો પહેલા અમે અહીં જન્મ્યા હતા, ત્યારબાદ અરબી અથવા તો મુસ્લિમ લોકો આવ્યા, તેઓ અહીંયા રહ્યા. હિસ્ટ્રી ઘણી બધી અલગ છે અને ઘણી બધી વાતો એમાં છે. પરંતુ અત્યારની જે સિચ્યુએશન છે, હું કોઈ એક પક્ષ નથી લઈ રહી, પરંતુ મારો એકમાત્ર સવાલ છે કે હમાસ જે કરે છે એ પણ માનવતા નથી અને સામાન્ય નાગરિકો ઉપર દમન જે કરવામાં આવી રહ્યો છે, તેમને પાણી નથી મળી રહ્યું, તેમને વીજળી નથી મળી રહી, એ પણ એક પ્રકારનું દમન જ છે. ભાર્ગવભાઈ, જે રીતે આપણી સાથે નિકેતનભાઈ પણ છે, એમની પાસે પણ હું આવું નિકેતનભાઈ, પરંતુ ભાર્ગવભાઈ, મારો સવાલ અહીંયા એ જ છે કે કોઈ પણ કોઈ પક્ષ છે એ લઈ શકે છે. કોઈ પેલેસ્ટાઇનનો પક્ષ લે છે, કોઈ ઇઝરાયલનો પક્ષ લે છે. આપણે ન માત્ર ભારતમાં પરંતુ વિદેશોમાં પણ જોઈએ છે કે લોકો રેલી કાઢે છે. પક્ષ કોઈ પણ ન હોય, જગ્યા કોઈ પણ નહીં હોય, સત્તા માટે, વર્ચસ્વ માટે યુદ્ધો થયા છે, થવાના છે, એમાં કોઈ બેમત નથી. પરંતુ પહેલા યુદ્ધને લઈને ઘણા બધા નિયમો બનતા હતા અને હવે સમય જતા જતા એ તમામ નિયમો નેવે મૂકીને જ યુદ્ધો લડાય છે અને આ યુદ્ધો જે લડાય છે એમાં માત્ર ને માત્ર સામાન્ય જનતાને વધારે ભોગવવાનું આવે છે, એવી સ્થિતિ છે. બિલકુલ તમારી વાત સાચી છે દિવ્યા, કારણ કે સામાન્ય નાગરિકોને આની અંદર બહુ મોટા અંશે ભોગવવાનું આવ્યું છે. ત્યાં આગળ જે હું તમને કહીશ કે ઇન્ટરનેશનલ બીબીસી નામની જે સંસ્થા છે બહુ મોટી, એના ઇન્ટરનેશનલ એડિટર છે જેરેમી બોવે, એ અત્યારે ત્યાં આગળ સ્પોટ ઉપર રિપોર્ટિંગ કરી રહ્યા છે અને એમના જે રિપોર્ટ્સ હું છેલ્લા કેટલાક વખતથી જોઈ રહ્યો છું, એમાં ઇઝરાયલની જે નવી પેઢી છે એને સરહદ પારનો હુમલો ક્યારે પહેલાં જોયો નહોતો. સરહદ પારનો હુમલો એ લોકોએ આ પહેલાં જ નહોતું જોયો ઇઝરાયલની નવી પેઢીએ. હવે એમના માટે આ બહુ શોકિંગ છે. નંબર 2 કે બંકર્સ ને આ ને એનાથી એ લોકો યુઝ ટુ તો છે, પણ નવી પેઢી માટે આ પ્રકારનું યુદ્ધ અને આ ચરમસીમાનું યુદ્ધ એ એમના માટે બહુ મોટી ઘટના છે. 1973ની અંદર જે 50 વર્ષ પહેલાંના સમયની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને લોકો એટલે બીજા દેશોએ વચ્ચે પડીને આનું સમાધાન પણ કરાયું હતું અને એ 23 વર્ષ પછી જ્યારે આ પરિસ્થિતિ 50 વર્ષ 23 માફ કરજો 2023માં છે એટલે ભૂલથી કહ્યું, પણ 50 વર્ષ પહેલાં જે પ્રકારે આખો નકશો બદલીને પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું, એ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને એને ફોલો કરવાની જ્યારે જરૂર હતી ત્યારે એ જરૂરને પૂરી નથી કરાઈ અને એના પરિણામો આજે ભોગવી રહ્યા છે. આજે ત્યાં આગળના જે રિપોર્ટ્સ ત્યાંથી આવી રહ્યા છે, જે એકદમ ઓથેન્ટિક રિપોર્ટ્સ આવી રહ્યા છે, ત્યાંના લોકલ ઇઝરાયલીઓને મીણબત્તીના સહારે જીવવું પડે છે અને મીણબત્તી પણ એમને અવેલેબલ નથી. હવે આના પરથી આપણે વિચારી શકીએ કે નાના બાળકોની પરિસ્થિતિ ત્યાં આગળ શું હશે, ત્યાં આગળ કેવી બર્બરતાથી એમના ઉપર અત્યાચાર થયા છે. એ હું સોશિયલ મીડિયા યુનિવર્સિટી સાથે એની વાત કરતો જ નથી, ઓથેન્ટિક ઇન્ટરનેશનલ ન્યૂઝ એજન્સીસ પોતે જે રિપોર્ટ કરી રહ્યા છે એ બતાવી રહ્યું છે. એટલે સવાલ માત્ર કોઈની એક આઝાદીની લડાઈ હોય, દરેકનો મત અલગ હોઈ શકે, પણ આ બર્બરતા એ માનવતાની વિરોધી છે અને એને કોઈ કાળે સાંકી ના લેવાય. જે યુદ્ધના જે કેટલાક નિયમો છે એને ખરેખર પાળવા જોઈએ અને એ પાળવા એ દરેક દેશની એ જરૂરિયાતનો ભાગ પણ આપણે ગણવો જોઈએ. જી, આપણી સાથે નિકેતનભાઈ છે, તેઓ ઇઝરાયલ ફ્રેન્ડ્સ ઓફ ઇઝરાયલ સંસ્થાના અગ્રણી છે. નિકેતનભાઈ, આપણે જ્યારે કોઈ એક પરિવાર હોય અને એ પરિવારમાં કોઈ પણ વ્યક્તિનો અકસ્માત થાય અથવા તો કોઈ અકસ્માત જેમ કે પૂર આવે છે, મકાન ધ્વસ્ત થઈ જાય છે, ધરતીકંપ થાય છે, એ મકાનને અથવા તો એ પરિવારને ઊભો થતા દશકો જતા રહે છે અને આ પરિસ્થિતિ તો એવી છે કે આખા દેશ એકબીજા સાથે લડી રહ્યા છે, જેમાં સૈન્ય શક્તિઓ જવાની છે, મકાનો પડવાના છે, આપણે બંનેની સ્થિતિ જોઈએ છે, તેને ઊભા થતા વાર લાગે. એટલે મારે એ સમજવું છે કે આ બંને દેશને શું સ્થિતિ થશે, એને કેવી અસર થશે આર્થિક રીતે, અને વિશ્વ આખું ઇકોનોમિક કોરિડોર બની રહ્યું છે, ઇકોનોમી સાથે જોડાયેલું છે, તો તેને કઈ રીતે અસર કરી શકે? સૌથી પહેલાં તો
હું એ કહીશ કે હું આશ્કિલોન 4 વખત જઈ આવ્યો છું. હમ આશ્કિલોન 4 વખત ગયો છું હમ અને ગાઝાની બોર્ડર સુધી પણ ગયો છું. હમ આ યુદ્ધમાં આજે હમાસે જે એટ્રોસિટીઝ કરી છે એ તો અનપાર્ડનેબલ છે. હમ કોઈ દિવસ એને માફ ના કરાય. હમ હું તમને એક દાખલો આપું કે ગાઝાથી રોજ 18,000 પેલેસ્ટાઇન્સ આશ્કેલોન, અશદોદ, ટેલવીવ ત્યાં સુધી કામ કરવા રોજ આવતા હતા. એટલે એ લોકો સોમવારે આવે, દે કમ ઓન સેટરડે એન્ડ દે લીવ ઓન ફ્રાઈડે. એ રીતે ત્યાં કામ કરતા હતા અને કોઈ જાતની કોઈને એમને હેરાનગતિ થતી નથી ત્યાં આગળ. હમ આ આખું જે કહ્યું છે આ પોલિટિકલ એ રીઝન છે. દે વોન્ટ પાવર. અને હમાસ એકલું ખાલી ઇઝરાયલ સાથે નથી લડતું, એમની અંદરની લડાઈ બહુ છે હમ પેલેસ્ટિનિયન ઓથોરિટી સાથે, વેસ્ટ બેંકમાં, બધે જ. હમ એઝ ફાર એઝ ઇકોનોમિક્સ ઇઝ કન્સર્ન, ઇઝરાયલ ઇઝ અ વેરી સ્ટેબલ ઇકોનોમી. હમ અત્યારે $30 બિલિયન ની એ લોકોને એડ પણ લીધી છે એ લોકોએ ફોર ધીસ પર્પઝ. ઇઝરાયલની એક ખાસિયત છે કે એ લોકો બહુ જલ્દી ઊભા થઈ જાય છે. હમ દે આર વેરી હાર્ડ વર્કિંગ પીપલ એન્ડ દે કેન મેનેજ ઇટ એન્ડ દે આર વેરી ઇનોવેટિવ પીપલ. આજે દુનિયાના જે 20 ઇનોવેશન્સ છે એમાંથી 19 જ્યુઝના છે. હમ બરાબર. હું માનું છું ત્યાં સુધી કે આ જે યુદ્ધ થયું છે આમાં બહુ જ ખોટી રીતે આમ આદમી સપડાઈ ગયેલા છે. આઈ એમ નોટ સેઇંગ કે ખાલી આશ્કિલોનમાં, બીજે પણ. અને આની અસર વધારે અરબ એટલે પેલેસ્ટાઇન એરિયાઝમાં થશે કારણ કે દે આર ડિપેન્ડન્ટ ઓન જોબ્સ અને વિચ વિલ નોટ બી ધેર એની મોર. હમ They will not be there anymore. So it is going to have an economic turnaround. આજે એક સારી ખબર છે કે અમેરિકા, ઇઝરાયલ અને ઇજિપ્તે એક સમજૂતી કરી છે કે જે ક્રોસિંગ બંધ કરી દીધું હતું ઇજિપ્તે, રાફા ક્રોસિંગ, એ લોકો ખોલવાના છે. એટલે ઘણા જણ ઇજિપ્ત થ્રુ એક એક્ઝિટ લઈ શકશે. હા સો ઘણી જાનો બચશે અને ઘણાને એ થશે. બહુ દુઃખદ છે, કોઈ પણ યુદ્ધ બહુ દુઃખદ છે. આ યુદ્ધ નહીં પણ કોઈ પણ યુદ્ધ બહુ દુઃખદ હોય છે. જી. અને એટલા જ અને માટે યુદ્ધની મારા સ્થિતિ જે અને સાથી યુદ્ધમાં મિત્રો છે એમને માત્ર ને માત્ર ઇન્ટેલિજન્સની વિનાશ વાત થાય છે, કરી. કહેવું એક બિલકુલ મિનિટ. અતિશયોક્તિ નથી. હા જી નિકેતનભાઈ. યસ, જે ઇન્ટેલિજન્સ ફેલિયરની વાત કરી તો ઘણીવાર ઇન્ટેલિજન્સ ફેલ જાય છે. હમ આપણે ફેલ ગયા છે, ઇવન અમેરિકા ફેલ ગયું 9/11માં, સાઉદી અરેબિયા ફેલ ગયું હતું વેન મક્કા વોઝ અટેક બાય ઇરાનિયન્સ. થાય છે. આઈ મીન એવરીથિંગ આમાંથી એવું છે કે સમટાઈમ્સ યુ મિસ ઇટ એન્ડ ધીસ વોઝ અ વેરી વાઇટલ મિસ. હા જેના લીધે પુષ્કળ ખુવારી થઈ છે ઇઝરાયલ સાઇડ પર. હમ બટ આઈ કેન ટેલ યુ વન થિંગ જી કે on the ground things will improve as time passes and you will see that Ashkelon will be rebuilt even better than what it was. જી. આવું નિકેતનભાઈ આપની પાસે જયદેવભાઈ, જે રીતે આપણે ઇકોનોમીની પણ વાત કરી અને નિકેતનભાઈએ કહ્યું કે ઇઝરાયલ ખૂબ જલ્દી ઊભું થઈ શકે એવી તાકાત છે. આપણે પહેલા પણ જોયું છે કે ખૂબ નાનકડો દેશ છે, આજુબાજુમાં તમામ અરબ કન્ટ્રી છે અને છતાં પણ આટલું તાકાતવર, આટલું મજબૂત કન્ટ્રી બની રહેવું એ જ એક મોટી સફળતા છે. પરંતુ ઇઝરાયલ તો ઊભું થઈ જશે, પરંતુ ઇઝરાયલ ઘણી બધી વસ્તુઓ ભારત પાસેથી લે છે અને એની સંખ્યા પણ ઘણી બધી વધારે છે ભારત જેટલું ઇઝરાયલ પાસેથી લે છે એના કરતાં. તો એના ઉપર કેવી અસર, ઇકોનોમી પર, વેપાર પર કેવી અસર પડી શકે છે આ યુદ્ધની, ન માત્ર ભારત અને વિશ્વમાં પણ? અને ખાસ કરીને આપણે ભારતની ચર્ચા કરીશું અને ત્યારબાદ વિશ્વની. દિવ્યાજી, એટલું મોટું કેટેસ્ટ્રોફિક ઇવેન્ટ આ થઈ રહ્યો છે, એટલી મોટી તાદાદમાં અહીંયા હ્યુમેનિટેરિયન એડની જરૂર પડવાની છે કે થોડું અજુગતું લાગશે આપણને સાંભળવું, મને કહેતા પણ અજીબ લાગે છે. પણ બાકી જગ્યાએ શું થાય કે યુદ્ધ થયા પછી યુદ્ધના કારણે, કદાચ ઓઇલના કારણે અથવા ફોરેન કરન્સીના કારણે કે પછી ફેક્ટરીઓ ખતમ થઈ ગઈ હોય તેના કારણે ઇકોનોમી ડાઉન જાય. અહીંયા તો જે કેટેસ્ટ્રોફિકલી અત્યારે દેશો ખતમ થઈ રહ્યા છે, લોકો ખતમ થઈ રહ્યા છે, હોસ્પિટલ્સ, રહેણાંકો ખતમ થઈ રહ્યા છે,
કે આને રીબિલ્ડ કરવામાં જેટલું ફંડ નાખવું પડશે એ ફંડ માત્રથી મિડલ ઈસ્ટમાં જનારી કરન્સીના કારણે ઓવરઓલ ધેર માઇટ બી અ વેક્યુમ, એટલું ઇટ ઇઝ કમિંગ વિથ એ વેરી હેવી કોસ્ટ, બહુ ઊંચી કોસ્ટ સાથે આ નુકસાન લઈને આ લડાઈ આવવાની છે. બટ યસ, ડેફિનેટલી જે રીતે અત્યારે બની રહ્યું છે આઈડિયલ નથી, પણ એક પછી એક આરબ કન્ટ્રીઝ જો આમાં સામેલ થવાનું શરૂ કરે, જે મોસ્ટલી ઓઇલ પ્રોડ્યુસિંગ છે, Yes. તો તેના કારણે ઓઇલ પ્રાઇસીસ ઊંચા જાય. ઓઇલ પ્રાઇસીસ ઊંચા જશે એટલે કંઈ લોકો પેટ્રોલના વાહનો કે ફેક્ટરીઝ કામ કરતા બંધ થઈ જશે એવું નથી થવાનું, પણ ડેફિનેટલી જાણીએ અજાણીએ વધારે કે ઓછું દરેકના ખિસ્સાને આ લડાઈ ચોક્કસ અસર કરવાની છે. 2-3 ટોકિંગ પોઈન્ટ્સ કહી દઉં, આગળ ભાર્ગવજી કે પછી બાકી લોકોના પર કહીશ કે બહુ સરસ એવા છે. જે રાફા ક્રોસિંગ છે એ એકમાત્ર ક્રોસિંગ છે, અને વિચિત્રતા જોવો ત્યાંની સ્થિતિની, એ રાફા ક્રોસિંગ જો આપે ક્રોસ કરવું જોઈએ, જે ઇજિપ્ત તરફ જાય છે, ત્યાં ટ્રક લોડ્સ ઓફ હ્યુમેનિટેરિયન એઇડ પડેલું છે. એને એન્ટ્રી એટલે નથી મળતી કે અંદર રોડ્સ બરાબર નથી, એક કારણ. બીજું કારણ, ઇજિપ્ત દેશમાંથી ગાઝા સ્ટ્રીપમાં જાતું આ ક્રોસિંગ જો તમારે ક્રોસ કરવું હોય તો તમારે ઇઝરાયલની પરમિશનની જરૂર છે. સો જસ્ટ ઇમેજિન કેવું આ બ્લોકેડ છે, એક વાત. બીજી એવી જ ઇન્ટરેસ્ટિંગ બાબત, ઇજિપ્ત તૈયાર નથી. કોન્ટ્રાક્ટરજીએ વાત કરી કે એવા સારા ન્યૂઝ છે, એ ન્યૂઝને એકવાર હમાસે એકવાર ઇઝરાયલે ડિનાય પણ કર્યા. સ્થિતિ બહુ વોલેટાઇલ છે, બદલી ગયું હોય, થઈ ગયું હોય મિનિટોમાં તો વાત સારી છે. અધરવાઇઝ ઇઝરાયલના સતત એર સ્ટ્રાઇકના કારણે ઇજિપ્તે અમુક લોકોને ત્યાં ઘાયલ થયા છે, ને એટલે એમણે ના પાડી છે કે અમે નહીં ખોલીએ. સો ધેટ્સ વેરી સ્ટ્રેન્જ. અને કેટલીય જગ્યાએ 1 લીટર ઓફ વોટર પર પર્સન પર ડે, એટલું અને એ પાણી કે માત્ર જે પીવા 20 નહીં, રૂપિયાની એક બોટલમાં આવે, Yes. એટલામાં એક દિવસમાં એક વ્યક્તિએ ગુજારવું પડે છે. તો યુ કેન વેલ ઇમેજિન કે ખાલી હ્યુમેનિટેરિયન એડથી એટલું આર્થિક નુકસાન થવાનું છે. અને જ્યારે અમે આખું રિસર્ચ કરી રહ્યા હતા ત્યારે એ પણ જાણવા મળ્યું કે હોસ્પિટલોમાં પણ હવે જનરેટર ચાલે એ ફ્યુલ હવે માત્ર 24 કલાક, એટલે કદાચ સાંજે મેં વાંચ્યું હતું તો આવતીકાલે સાંજે 6 કે 5 કે 6 વાગ્યા સુધી એટલું જ ફ્યુલ બચ્યું છે. પછી હોસ્પિટલ ચાલવી અઘરી થઈ જશે, અને જો આ સ્થિતિ આવે છે ભાર્ગવભાઈ, તો ગાઝામાં જેટલા પણ લોકો હોસ્પિટલમાં છે, અને હવે તો એવું પણ કહેવાય છે કે હોસ્પિટલોમાં પણ જગ્યા નથી, અને એ હોસ્પિટલોમાં બાળકો પણ છે, સગર્ભા મહિલાઓ પણ છે, વૃદ્ધો પણ છે, તો પછી ખુવારી ઘણી વધારે થઈ શકે છે જો આને આ સ્થિતિ રહી. અને આ પરિસ્થિતિ વચ્ચે જ્યારે જો બાઇડન એવું નિવેદન આપે કે ગાઝામાં જે રીતે એન્ટર થવાની કોશિશ થઈ રહી છે એ ન થવી જોઈએ, અને બીજી બાજુ એવું પણ કહે છે કે હમાસને તો નિષ્ફળ કરવું જ જોઈએ, એને ખતમ જ કરવું જોઈએ, તો આને કઈ રીતે જોઈ શકાય? જો હમાસને યુરોપિયન કન્ટ્રીઝે ઘણા લાંબા સમય પહેલા ઉગ્રવાદી સંગઠન ઘોષિત કર્યું છે, કારણ કે આ સંગઠનને પહેલેથી જ ઉગ્રવાદી ઘોષિત કર્યું છે. હું નાનકડો નકશો બતાવવાનો પ્રયત્ન કરીશ, જે જોશી સાહેબે વાત કરી એની અંદર, કે આ યલો પોર્શન જે આની અંદર દેખાય છે, એ યલો પોર્શન જે છે, માફ કરજો, ઇઝરાયલની સીમાનો હતો, સોરી મારો, એ ઇઝરાયલની સીમાની પાસેથી જે ઇજિપ્ત જવાનો છે, જ્યાંથી હ્યુમન લોડ નીકળવાની જગ્યા છે, એ જગ્યા છે. અને એ જગ્યાએથી બહાર નીકળવા માટે, કારણ કે આ આખું તમે ઇઝરાયલને ભૌગોલિક રીતે તમે જોવા જાઓ તો એની આજુબાજુ, ઇઝરાયલની આજુબાજુ ઇજિપ્ત, સિરિયા, જોર્ડન અને લેબનન, આ બધા જ છે. હવે નીકળવા માટે તમારા માટેનો એક જ રસ્તો નીકળે છે, એ ઇજિપ્ત વાળો રસ્તો તમને સરળ પડે છે, ને જ્યાં આગળ મોટા પાયે હ્યુમન લોડ ત્યાં આગળ છે. અને મારી ત્યાં આગળ ઇઝરાયલની અંદર પેલેનિના નામની એક અમદાવાદની છોકરી છે, જેના લગ્ન થયા છે, અને એ યહૂદી છે, જ્યુ છે, અને તે ત્યાં આગળ વસી રહી છે. એની સાથે વાત થઈ, એનો 14 વર્ષનો દીકરો છે, અને 14 વર્ષના દીકરા સાથેની પણ મારે વિડીયો કોલ ઉપર એની સાથે વાત થઈ છે. અને ઇટ વોઝ વેરી અનફોર્ચ્યુનેટ કે ઇલેક્ટ્રિસિટીના કારણે એનો ફોન બરોબર ચાર્જ નહોતો થયો, એટલે અમે બહુ લાંબી વાત ના કરી શક્યા. પણ શી શોઝ મી ધ હોલ એરિયા. એના ઘરની અંદર એ બંકરમાં છે, પણ એના ઘરની પાસેની પરિસ્થિતિ બહુ ખરાબ છે. એના 14 વર્ષના દીકરાના માટેની એના બ્રેડનો એક લોફ, જેને કહે ને કે એક મોટો ટુકડો, એ ટુકડાને એને 4 વખતમાં મૂકી અને એને 3 દિવસથી એને ખવડાવે છે, એના 14 વર્ષના દીકરાને. તો પેલેનીના છે, એનું હું અમદાવાદનું એડ્રેસ હું એટલા માટે જાહેર કરવા નથી માંગતો કે
ઘણા બધા કોન્સિક્વન્સીસ ઊભા થઈ શકવાની શક્યતા છે. એના માતા પિતા અહીંયા રહે છે ને અમદાવાદની એક શાળામાં એના ફાધર છે ટીચર તરીકે કામ કરે છે. અને તો આ સ્થિતિ ગ્રાઉન્ડ રિપોર્ટ જે છે એ ગ્રાઉન્ડ રિપોર્ટ આ છે. અને આ છોકરીનું નામ પેલેલિના હું જાહેર એટલા માટે કરવા માટે તૈયાર છું, એની સરનેમ હું એટલે નથી કહેતો કે એને શોધી કાઢવા બહુ અઘરા પડે, કારણ કે અમદાવાદમાં માત્ર 60 યહૂદી છે. અમદાવાદમાં માત્ર 60 યહૂદી છે. અને માત્ર અમદાવાદના કોઈ એક વ્યક્તિ, ઘણા બધા વ્યક્તિઓ છે કે જે ઇઝરાયલમાં છે, અત્યારે ત્યાં કામ પણ કરે છે, અને એ લોકો સ્થિતિ સતત આપણને સોશિયલ મીડિયામાં પણ બતાવતા રહે છે. અબ્દુલભાઈ, આપની પાસે પણ આવીશ, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે, અને બ્રેક બાદ આ ચર્ચા યથાવત રહેશે. સ્થિતિ ત્યાંની શું છે, ભારતને કઈ રીતે અસર કરી શકે છે, તેને લઈને થોડીક વિસ્તૃતમાં સમજૂતી મેળવીશું. રોકાઈશું વિરામ માટે. अब बाल धोने से बाल वापस आएंगे जब आप अपने शैम्पू में मैजिक्स मिलाएंगे. मैजिक्स हेयर केयर, ये है संजीवनी आपके बालों की. ગયા વર્ષે જીરાના પાકમાં કઈ મજા જ ના આવી. અમે બધાએ તો અવનીનું જીરું વાવીને અઢળક નફો મેળવ્યો. અવની સીડ્સનું જીરું બીજા જીરા કરતા અલગ જ છે, જે આપે વધુ ડાળીઓ વાળો ઘટાદાર છોડ. ભારતભરમાં સૌથી વધુ વેચાતું અવની સીડ્સ લિમિટેડનું રિસર્ચ જીરું અવની 111 અને અવની 121. અવનીનું જીરું વાવજો, જેથી પાછળથી પસ્તાવું ના પડે. સ્વચ્છતાને તમારા આચરણમાં એ રીતે અપનાવી લો કે તે તમારી આદત બની જાય. બસ આ જ વિચારને પોતાના આચરણમાં ઉતારવા સ્વચ્છતા હી સેવાનું મંત્ર સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું આહવાન. અને તેમના આ સંકલ્પને સિદ્ધિ સુધી પહોંચાડવા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મહાનુભાવો સહિત આખા ગુજરાતે એક સાથે મળીને કર્યું શ્રમદાન. પણ આટલેથી અટકે એ ગાંધીનું ગુજરાત નહીં. આગામી દિવસોમાં દરેક શહેરો, નગરો, ગામોમાં શાળા કોલેજો, રેલવે સ્ટેશન, બસ મથકો, ધાર્મિક સ્થાનો, યાત્રાધામોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. જનસહયોગથી મહાનગરપાલિકાઓ, નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરવામાં આવશે સફાઈ ઝુંબેશ. સરકારી વસાહતો, કચેરીઓ, વોટર બોડીઝની સાફ સફાઈની પણ સાંકળી લેવાનું આયોજન. તો આવો સાથે મળીને ગુજરાતને બનાવીએ સ્વચ્છતાનું મોડલ સ્ટેટ. अब बाल धोने से बाल वापस आएंगे जब आप अपने शैम्पू में मैजिक्स मिलाएंगे. मैजिक्स हेयर केयर, ये है संजीवनी आपके बालों की. लाया लाया रे कैल्शियम गुणवत्ताમાં ઉત્તમ કેલ્શિયમ. નકલી કેલ્શિયમથી ભરમાશો નહીં, લાવજો અસલી કેલ્શિયમ. વેલેબલ પામાનું કેલ્સીવેલ, જેમાં છે ભરપૂર કેલ્શિયમ અને વિટામિન્સ, જેથી પશુ રહે તંદુરસ્ત. વિકસિત ભારતના સપનાનું મોટું ભાગીદાર દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર લાવશે વિકાસ દમદાર. દેશનો અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ કે જેનો 36% હિસ્સો ધરાવે છે ગુજરાત, વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની હાઈ સ્પીડ હાઈ કેપેસિટી કનેક્ટિવિટી થકી થશે હાઈટેક ઔદ્યોગિક શહેરોનું નિર્માણ. આવો ઉજવીએ 20 વર્ષ વાઇબ્રન્ટ ગુજરાતના. बना लो जरा ऑसम पायसम को. दिल में ऐसे लड्डू फूटने तो दो, खिल उठे मुखड़ा ऐसे शाही टुकड़ा, अनमोल जैसे जेवर ये घेवर. इस त्योहार आओ मिठाई बनाए प्यार से अमूल से. अब बाल धोने से बाल वापस आएंगे जब आप अपने शैम्पू में मैजिक्स मिलाएंगे. मैजिक्स हेयर केयर, ये है संजीवनी आपके बालों की. સાહેબ, ધ્યાનથી સાંભળો. છોકરો કમાય કે ના કમાય, શેર માર્કેટ કમાવી આપે કે ના કમાવી આપે, અરે ગોલ્ડ કમાવી આપે કે ના કમાવી આપે, આ દુકાન તમને કમાવી આપશે. ગેરંટીડ રેન્ટલ ઇન્કમ ગણેશ ગ્લોરી 11 માં. તો રાહ શેની જુઓ છો? કમાવાનું ચાલુ કરો. અત્યારે જ કોલ કરો 7567375000. ગણેશ ગ્લોરી 11, a project by શ્રી સિદ્ધિ ગ્રુપ. TNC apply. છૂટ્યા રોકેટ, વધ્યા ધબકારા. 100 વર્ષ જૂનો વિવાદ, ગાઝા બોર્ડર પર પ્રચંડ પ્રહાર. ભીષણ રણ, પ્રચંડ પ્રણ. જુઓ ન્યૂઝ રિસર્ચ
સર્ચમાં આજે રાત્રે 9:25 કલાકે ઇઝરાયલ વર્સિસ હમાસ, યુદ્ધથી કોનું કલ્યાણ? આ કાર્યક્રમના પ્રાયોજક છે અવની જીરું બિયારણ. આ કાર્યક્રમના પ્રાયોજક છે સ્કાયલોન રાયડો બિયારણ. બાદ આપનું સ્વાગત છે અને ચર્ચાને આપણે આગળ વધારીશું. ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે પરિસ્થિતિ, જે યુદ્ધની સ્થિતિ છે તેને લઈને ચર્ચા ચાલી રહી છે. વૈશ્વિક અસરો પર ચર્ચા કરી રહ્યા છે. ગાઝા અને ગાઝાના લોકો, ઇઝરાયલ જેટલા પણ વિસ્તારમાં યુદ્ધની પરિસ્થિતિ છે તેના લોકો વિશે વાત કરી રહ્યા છે. આપણી સાથે અબ્દુલભાઈ જોડાયેલા છે. અને અબ્દુલભાઈ, જે રીતે આપણે થોડી વાર પહેલા કહી કે તમે પેલેસ્ટાઇનના સમર્થનમાં છો, પેલેસ્ટાઇનના સમર્થનમાં ઘણા બધા દેશો છે, પરંતુ સવાલ એ થાય કે પેલેસ્ટાઇન કે જે બે અલગ અલગ વિસ્તારથી બને છે, એક છે ગાઝા સ્ટ્રીપ, બીજી છે વેસ્ટ બેંક, પરંતુ આ ગાઝા સ્ટ્રીપમાં જે હમાસ બન્યું, જેને ત્યાં સત્તા મેળવી, ચૂંટણી જીતી, વેસ્ટ બેંકના ઘણી બધી પાર્ટીઝ છે કે જે પણ હમાસનું સમર્થન નથી કરતી. એવું પણ કહેવાય છે કે હમાસ છે તે પેલેસ્ટાઇનની સરકારનું પણ નથી માનતી અને એ એવું જ કરે છે કે જે એમને મન પડે, એ એવું જ કરે છે કે જેનાથી બની શકે કે ઘણા બધા નુકસાન થાય. અને એમાંનું એક નુકસાન આપણે પેલેસ્ટાઇની નાગરિકોનું અત્યારે જોઈ રહ્યા છીએ. પેલેસ્ટાઇની નાગરિકો અત્યારે જે સ્થિતિમાં છે એ દુઃખદ છે એમના માટે, પરંતુ કદાચ તેનું કારણ તો હમાસ જ બન્યું છે. એક સમય એવો હતો કે પેલેસ્ટાઇનના લોકો એકજૂથ હતા અને એમના વડા યાસર અરાફાત હતા. પણ અત્યારે જે પરિસ્થિતિ થઈ છે અને જે પ્રકારે ઇઝરાયેલે એમની જગ્યા એ પ્રમાણે કબજો કર્યો કે બે ભાગમાં ડિવાઈડ થયું છે, તો જેવી રીતે કેપ્ટન જયદેવ સાહેબે પણ કીધું કે ઇજિપ્તથી એમને મદદ નથી મળતી અને મદદ એમને કરવી હોય તો ઇઝરાયેલની મદદ લેવી પડે. કેમ આમ છે? કેમ આખું વિશ્વ ઇઝરાયેલની સાથે છે? દમન તો પેલેસ્ટાઇનની તરફ થઈ રહ્યું છે. મારી વાત સાંભળો તમે. તમને એક બીજી વસ્તુ બતાવું કે ગાઝા સ્ટ્રીપનો એક ભાગ જે છે ને ભૂમધ્ય સમુદ્રને અડીને છે અને ત્યાંના જે સ્થાનિકો જે છે, નિર્દોષ લોકો છે, એમને માછીમારું કરવી હોય અથવા સમુદ્ર કિનારે જવું હોય તો પણ એમને બહુ કનગળત થાય છે. એમના ઉપર દિવસ રાત ડ્રોનથી નજર રાખવામાં આવે છે. તો આ પ્રમાણે ઇઝરાયેલે એમના પર એટલા બધા પ્રતિબંધો લાદ્યા છે જે બધા જોઈ શકો છો. અને ભારત સરકારનું અત્યારે નિવેદન આવ્યું છે કે ભારત સરકાર પેલેસ્ટાઇનના સાથે છે અને પેલેસ્ટાઇનને આઝાદી મળવી જોઈએ, એની સીમા નક્કી થવી જોઈએ, એમને સ્વાયત્તતા આપવી જોઈએ અને આંતરરાષ્ટ્રીય માન્યતા આપવી જોઈએ. તો આપણે બધા બેસીને અહીં હમાસની ફેલ્યોરની અને ઇઝરાયલ તરફી વાતો ના કરીને જે આપણે ભારત સરકારે કીધું છે, તો હવે આપણે પેલેસ્ટાઇનને કેવી રીતે મદદ કરી શકીશું એ વાતને ચર્ચા કરવી જોઈએ. મારી વાત એ જ છે કે પેલેસ્ટાઇની નાગરિકો સાથે બધા જ લોકો છે, બિલકુલ એમનું પણ હક છે અને એમની સાથે જે પણ થયું છે એ કદાચ એમના માટે નુકસાનકારક છે. અને દેશ આખું કહે છે, ઇવન આપણે થોડા પાછળ જઈએ, આપણી સરકારો પણ કહી ચૂકી છે કે આ રીતે નાગરિકો સાથે બર્બરતા ન થવી જોઈએ, એમનું નુકસાન ન થવું જોઈએ. પરંતુ જે રીતે હમાસ કરી રહ્યું છે, શું આપને નથી લાગતું કે તેના કારણે પણ આ એક રીઝન છે કે એમની સાથે, એમના લોકો સાથે જ બર્બરતા થઈ રહી છે? અમે એવું નથી કહેતા. અમે કહીએ છીએ કે જે ઇઝરાયલમાં ભારતીયો અથવા બીજા દેશના લોકો ફસાયા હોય તો પોતાના દેશ પરત ફરવા જોઈએ, એમના પર પણ હુમલા ના થવા જોઈએ. પણ જે આપણે જે ચર્ચા કરવા બેઠા છીએ અહીંયા કે જેના પર દમન થયું છે, જેના પર યાતનાઓ 70 થી 80 વર્ષોથી ગુજારવામાં આવી રહી છે, એવા પેલેસ્ટાઇનિયન લોકો પર ચર્ચા થવી જોઈએ અને કેમ કરીને એમની જગ્યા એમને પાછી મળે, કેમ કરી અને તેઓ સ્વાયત્ત થાય અને કેમ કરીને તેઓ પોતાનો એક દેશ બનાવે અને પોતાના સીમાડા નક્કી કરે અને પોતાની રીતથી વગર ઇઝરાયલના નિયમો હેઠળ જીવે. જી જયદેવભાઈ, જે રીતે અત્યારે અબ્દુલભાઈએ વાત કરી, આ તમામ જે નિયમો છે કે જે ગાઝાના વિસ્તારોમાં લાદવામાં આવ્યા છે, વીજળી, પાણી, આ બધું જ ઇઝરાયલ નક્કી કરે છે ગાઝાને મળે ન મળે. અને જ્યારે પણ આ પ્રકારની સ્થિતિ આવે એટલે પહેલું પાણી કનેક્શન કટ થાય, પછી વીજળી કનેક્શન કટ થાય, આવા જવા ઉપર પાબંદી. આના વિશે સમજવું છે. આ સાથે સમજવું છે કે હવે હમાસ એકલું નથી, હિઝબુલ્લા નામનું પણ એક આતંકી સમૂહ છે, ઊભું થયું છે. લેબનન યુદ્ધ તરીકે એક સમય એક શબ્દ જાણીતો છે અને ફરી હવે આ સ્થિતિ બની રહી હોય એવી સિચ્યુએશન છે. એના વિશે સમજવું છે. બહુ ટાઇટલી કંટ્રોલ્ડ છે ગાઝા સ્ટ્રીપ, વી ઓલ નો. કોઈ પણ એ મૂવમેન્ટ ત્યાંથી થઈ નથી શકતી. ઇઝરાયલ બહુ ટાઇટલી કંટ્રોલ કરે છે. 3 સાઈડથી લેન્ડલોક છે, એક સાઈડ ઇજિપ્ત છે અને એક સાઈડ એઝ વી નો સમંદર છે. પણ આ સ્થિતિ ત્યાં ખૂબ સમયથી રહી છે. એટલું પણ ખરું કે ઇઝરાયલ જે છે એ ત્યાં ઇલેક્ટ્રિસિટીને સપ્લાય કરે છે. ગાઝા સ્ટ્રીપનું પોતાનું જે એક ઇલેક્ટ્રિક મેન્યુફેક્ચરિંગ જે સ્ટેશન છે એ લોકો પણ પોતાની જરૂરિયાતને પૂરી નથી કરી શકતા. નોર્મલસીના સમયમાં પણ જ્યારે યુદ્ધ ના હોય
ત્યારે પણ ત્યાં ફ્રીક્વન્ટ પાવર કટ્સ થતા રહે છે. હા પાણીની વાત કરી, અગાઉ માછીમારીની પણ વાત થઈ કે બીજા વ્યવસાયની વાત થઈ. રોજગાર નથી. કદાચ લોકો હથિયાર એટલે ઉપાડે છે એ જમ્મુ કાશ્મીરનો કોઈ યુવા હોય કે પછી દેશના કે વિશ્વના કોઈ બીજા ભાગનો યુવાન હોય, હી ઇઝ અનએમ્પ્લોયડ, હી ડઝન્ટ હેવ અ વિઝન, હી ડઝન્ટ હેવ મની, એટલે ક્યારેક હથિયાર ઉપાડતા હોય છે. તો આ ખરાબ સ્થિતિ ત્યાં છે અને આ ખરાબ સ્થિતિ ત્યાં દશકાઓથી રહી છે. પણ જે પોપ્યુલર સપોર્ટ ગાર્નર કરી શક્યા યાસર અરાફાત કે કોઈ, એ હમાસ એટલા માટે નથી કરી શકતું કારણ કે હમાસની પોતાની ટેરરિસ્ટ વેઝ ઓફ ડુઈંગ થિંગ્સ છે. જે પેલેસ્ટિનિયન ઓર્ગેનાઇઝેશન છે, જે પેલેસ્ટિનિયન ઓર્ગેનાઇઝેશનના પ્રાઇમ મિનિસ્ટર છે મોહમ્મદ શતયાહ, એ પણ એમ કહે છે કે નકબા એક મોટો કેટાસ્ટ્રોફ કહેવાય છે કે જેમાં લાખો ને લાખો પેલેસ્ટિનિયન્સે ભાગવું પડ્યું હતું. 48માં લગભગ 7 લાખ જેટલા પેલેસ્ટિનિયન્સે ભાગી જવું પડ્યું હતું પોતાના ઘરો મૂકીને. પણ તેમ છતાં યાસિર અરાફાત અને એ સમયનું જે PLO કહેવાતું એ એટલા માટે વૈશ્વિક સપોર્ટ ગાર્નર કરી શક્યું હતું કે અતિવાદી નહોતા. હમાસનું પોતાનું અતિવાદી હોવું એ ફાયર મીટ્સ ફાયર જેવી સ્થિતિ થઈ છે. 1 મિનિટ માટે માની લઈએ કે ઇઝરાયલ જે કરે છે એ ખોટું છે, પણ એ પણ એના ઉપર થયેલા હોલોકાસ્ટ અને વર્ષોના દમન અને જેમ ભાર્ગવજી અગાઉ કીધું એમ આસપાસ બધા દુશ્મન રાષ્ટ્રોથી ઘેરાયેલું છે એટલે કર્યું છે. નાઉ ઇટ ઇઝ મીટિંગ ટીટ ફોર ટેટ. બંને એકબીજાને લડાઈની ભાષામાં જવાબ આપે અને બહુ ઓફનલી કોટેડ છે, થોડું ક્લિશેડ પણ લાગે, પણ જેમ ગાંધીજી કહે કે એન આઈ ફોર એન આઈ વિલ લીવ ધ હોલ વર્લ્ડ બ્લાઇન્ડ. બંને જે ગુટો છે એ હિંસા સિવાયની કોઈ વાત નથી કરતા, એને કારણે સ્થિતિ વધુ ખરાબ છે. જી, અને નિકેતનભાઈ, જે રીતે આપે કહ્યું કે આપ એ વિસ્તારમાં અનેક વખત ગયા પણ છો, એ પરિસ્થિતિને જોઈ પણ છે. ગાઝાના અનેક લોકો કે જે ઇઝરાયલ દમન કરે છે, સતત આ પ્રકારની વાતો કરે છે અને ત્યાં પાણી જેવી પરિસ્થિતિઓ નથી પહોંચી રહી, પાણી જેવી વસ્તુઓ, પ્રાથમિક જરૂરિયાત નથી પહોંચી રહી, અને એટલા માટે એક વાત ઊભી થાય કે તમામ પેલેસ્ટાઇન છે એને ફ્રી કરવું છે, અને એટલા માટે આ યુદ્ધની આ શરૂઆત, અને આ પહેલા પણ અનેક યુદ્ધ થયા છે, કદાચ આવનાર સમયમાં પણ થતા રહે તો નવાઈ નહીં એ પરિસ્થિતિ છે. ત્યાં ખરેખર લોકોની પરિસ્થિતિ ગાઝામાં કેવી છે એ પણ આપની પાસેથી જાણવું છે, અને ખાસ ઇઝરાયેલી જે ગાઝાની પટ્ટીની આજુબાજુમાં રહે છે તેમની પણ. નિકેતનભાઈ, મારો અવાજ આવે છે આપને? રેશુ, ફરી એક વખત નિકેતનભાઈ પાસે એમની પાસે અવાજ નથી પહોંચી રહ્યો. ભાર્ગવભાઈ, જે રીતે આપણે હવે આર્થિક પરિસ્થિતિઓની પણ વાત કરવી છે, જે રીતે મેં પહેલા કહ્યું કે ભારત અને ઇઝરાયલ ખૂબ જ સારા ટ્રેડ પાર્ટનર્સ છે અને ખૂબ સારા એવા વેપારો કરે છે. ડાયમંડ હોય કે પછી ટેકનોલોજીની વસ્તુઓ હોય, એ બધી જ આપણે એની પાસેથી ખરીદીએ છીએ. તો શું આ યુદ્ધની પરિસ્થિતિ ત્યાં પણ જોવા મળી શકે ખરા? બિલકુલ અસર કરશે. ડાયમંડની અંદર 2.8 ટ્રિલિયન નો આપણો જે બિઝનેસ છે સુરતના અને પોલિશ ડાયમંડનો ઇઝરાયલ સાથે, એના ઉપર સીધી અસર થઈ રહી છે. નંબર 2 કે જ્યુઝની સાથે ટેકનોલોજીની અંદર આપણે ઘણા બધા કરારો કરેલા છે, એ કરારો ઉપર પણ અસર થશે. આવનારા દિવસોમાં G20ની જે નક્કી થયું છે એની ઉપર પણ અસરો જોવા મળી શકે છે. આ ઉપરાંત ફાર્મા ઇન્ડસ્ટ્રી ઉપર બહુ મોટી અસર થઈ શકે એમ છે, કારણ કે એ તમે વર્લ્ડની અંદર બનેલી દવાઓની માત્રા જુઓ તો એની અંદર મેજોરિટી જે R&D કરવાવાળો છે, કોમ્યુનિટી આખી જે R&D કરી શકે એવી, એ જ્યુસ છે, એટલે યહૂદીઓ છે, અને એ લોકોએ મોટી દવાઓ શોધી છે. તમે વિશ્વના એટલે પશ્ચિમના દેશોની અંદર પણ મોટા પદ ઉપર તમે જુઓ તો મોટા પદ ઉપર પણ બેઠેલા લોકો જ્યુસ છે, એટલે તે ડિસાઇડ કે ઇકોનોમિકલી કઈ જગ્યાએ કઈ રીતે નિર્ણયો લેવા, ક્યાં નિર્ણયો લેવા, ત્યાં પણ એ લોકો બેઠા છે. એ લોકોના સીધા સંપર્કો ઇઝરાયલ સાથેના છે. ઇઝરાયલ સાથેના આપણા દેશની જો વાત કરીએ તો ફાર્મા અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી, આ બે ઇન્ડસ્ટ્રીને સૌથી મોટામાં મોટી અસર પડી શકે એમ છે આ યુદ્ધના કારણે. જી, નિકેતનભાઈ ફરી એક વખત આપણી સાથે જોડાઈ ગયા છે. અને નિકેતનભાઈ, જ્યારે આપણે આ યુદ્ધની વાત કરી રહ્યા હોય, આપણે સતત એ જોયું છે કે ઘણા બધા
જે અરબ કન્ટ્રીઝ છે એ પેલેસ્ટાઇન સાથે છે, ઘણા બધા પશ્ચિમી દેશો છે તે ઇઝરાયલ સાથે છે, અને તેમાં પણ સૌથી મોટું સાથી ઇઝરાયલનું કોઈને કહેવાય તો એ અમેરિકા છે. જો બાઇડનના આજે બે અલગ અલગ નિવેદનો કે હમાસને સંપૂર્ણપણે એનું નામો નિશાન મિટાવવાનું છે, આ સાથે જ બીજું એક મહત્વપૂર્ણ નિવેદન કે ઇઝરાયલની ગાઝામાં ઘૂસવાની જે નીતિ છે એ ન હોવી જોઈએ, એ તેમને જ નુકસાનકારક છે અને એ ન જ થવી જોઈએ. આ બે અલગ અલગ નિવેદનને આપ કઈ રીતે જુઓ છો? એમાં શક નથી કે ઇઝરાયલનો સૌથી મોટો સપોર્ટ અમેરિકાનો છે, અને દે આર પ્રાઉડ ઓફ ઇટ ઓલ્સો કે દે આર સપોર્ટિંગ ઇઝરાયલ. આ જે બે નિવેદનો છે એ રીતે છે કે હી ઇઝ એડવાઇઝિંગ ઇઝરાયલ કે ભાઈ તમે ગાઝાની અંદર ના જાઓ, અનનેસેસરીલી ખુમારી થશે, દે વિલ બી સીન ઇન અ ડિફરન્ટ વે, બટ એટ ધ સેમ ટાઈમ યુ ટેક સ્ટેપ્સ ટુ આઇસોલેટ એન્ડ એનિલેટ હમાસ. This is what Biden means, as far as I understand. Ke one should not be seen as an invading force. જી, જયદેવભાઈ, અત્યારે મેં આ સવાલ કર્યો, મારી સાથે એ પણ સવાલ કરવો છે કે શું ગાઝા કે જેનો પહેલા ખાસો મોટો ભાગ હતો તેમાંથી આ પહેલાના યુદ્ધમાં થોડો ભાગ ઇઝરાયલે પચાવ્યો, પોતાના વિસ્તારમાં કર્યો, અને ત્યારબાદ એક સવાલ એ કે શું ફરી વખત આ ખરેખર ઇઝરાયલની ભૂલ છે કે ગાઝામાં એ આવી શકે કે ગાઝાનો વધારાનો જેટલો પણ ભાગ છે પોતાનામાં ભેળવી શકે? સેકન્ડ સવાલ કે શું હમાસને ડામવું એ એટલું જ પોસિબલ છે ઇઝરાયલ માટે? દિવ્યાજી, જો ઇઝરાયલ એવું માનતું હોય કે હમાસ ખતમ થઈ જશે તો એ ઇઝરાયલની સૌથી મોટી ભૂલ હશે, અને એવી ભૂલ કે જે ઇઝરાયલ પાસેથી એક્સપેક્ટેડ નથી. આખા વિશ્વમાં ત્રાસવાદ શું છે અને ત્રાસવાદની સામે કેમ લડી શકાય એનું સૌથી સારું દ્રષ્ટાંત હોય તો તે ઇઝરાયલ છે. અને એનું જે પ્રિન્સિપલ છે એ છે કે ત્રાસવાદ ક્યારેય જડમૂળથી ખતમ થતો હોતો નથી. આપ જુઓ, સદામ હુસેનના ખતમ થયા પછી, એ રિજીમના ખતમ થયા પછી કેટલા મહિનાઓ સુધી જે કર્ડિશ ફોર્સિસ કે જે બાકીના પ્રો ઇરાક ફોર્સિસ હતા એ અમેરિકી સેનાને નુકસાન કરતા હતા. લશ્કરે તૈયબા હોય કે પછી બીજી કોઈ પણ આતંકી સંગઠન હોય, એના નાના મોટા છીટપૂટ રેમિનેન્ટ્સ આજે પણ ક્યાંક ને કંઈક કરતા રહે છે. અને આતંકવાદને ખતમ કરવા માટે જો નરસંહાર થાય તો શું તે નરસંહારમાંથી જ નવો આતંકી નહીં ઉદ્ભવે? યુ કેન નોટ ગેરંટી ધેટ. એટલે એ નથી થવાનું. જે ભૂલ શું છે ઇઝરાયલની, અને વોટ જો બાઇડન હિન્ટેડ ટુ, અને કોન્ટ્રાક્ટરજીએ પણ બરાબર એ વાત કરીએ, ગાઝામાં ઘૂસવું એને ભૂલ નથી કહેતા બાઇડન, ટુ ઓક્યુપાય ગાઝા એને ભૂલ કહે છે, કે એના પર સંપૂર્ણ રીતે કાબુ કરીને એના પર રહેવું. જો એ થાય તો ઇઝરાયલ તેનું મોરલ ગ્રાઉન્ડ પણ ગુમાવે. અને મે બી નો ભાર્ગવજી કેન એડ મોર ઓન ટુ ઇટ કે એ ઇઝરાયલ કે જે ખુદ અમારી જમીન કોઈએ પચાવી પાડીને નેક્સ્ટ યર ઇન જેરુસલમ ની કસમ ખાઈને એને પોતાની જમીન લીધી હોય, એ કોઈ બીજાની જમીન લઈને પછી ત્યાં ઓક્યુપાય કરે તો એક તો એમની છબી એક ઓક્યુપનિસ્ટ ફોર્સ વાળી થાય. પણ અત્યારે તો આમ જોવા જઈએ તો જે લોકો અત્યારે કદાચ અબ્દુલભાઈની આપણે વાત સમજીએ તો એમનું વાત એ જ હતું કે આ જમીન ઇઝરાયલે પચાવી પાડી છે. ઓબ્વિયસલી તો વધારે ના કરે ઇઝરાયલ. સેકન્ડ પાર્ટ એવો પણ છે કે ભાઈ પેલેસ્ટાઈની લોકો અહીંયા આવીને વસ્યા હતા, જમીન તો પહેલાથી યહૂદીઓની હતી. એટલે બે અલગ અલગ પોઈન્ટ્સ છે, પરંતુ હિસ્ટ્રી થોડી સુલઝાયેલી નથી, ઉલઝાયેલી છે. એટલે આ હિસ્ટ્રીને ઘણા બધા સવાલો છે, એ સવાલો જ રહેવાના છે. પણ આપણે કદાચ થોડા સમય પહેલાની પરિસ્થિતિ, જ્યાં સુધી આપણને યુદ્ધોની સ્થિતિ યાદ છે ત્યાંથી અત્યાર સુધીમાં લઈએ તો ગાઝા ઉપર સ્વાભાવિક છે પેલેસ્ટાઈની હવે ત્યાં રહે છે, ગીચ વસ્તીવાળો એ વિસ્તાર છે, અને એટલા જ માટે ત્યાં આવવું એ ઇઝરાયલની એક ભૂલ હોઈ શકે કે પછી પહેલા જે ઇઝરાયલે કર્યું છે ગાઝાનો ઘણો વિસ્તાર લેવાની, એ ફરી કરી શકે અમેરિકાની વાતને અવગણીને પણ? યસ ડેફિનેટલી જે ભૂતકાળ છે એને આપણે બદલી નહીં શકીએ, પણ ગાઝામાં જે કરે છે, યસ, માનવતાને સાચવતા હમાસને ખતમ કરે. જે એના જેવું હશે કે આપણે એમ કહીએ કે ભૂસામાંથી કોઈ એક ટાંચણી શોધી લાવવી, એટલું અઘરું રહેવાનું છે. પણ માનવતાનું નુકસાન ન કરતા હમાસને ખતમ કરે તો બરાબર છે, પણ ઓક્યુપાય કરવાનું કામ, ત્યાં પોતે સ્થાપિત થઈ જવાનું જો કામ જે છે
એ ચોક્કસપણે ઇઝરાયલ ન કરે એ ઇઝરાયલના હિતમાં રહે. ઓકે, અને ભાર્ગવભાઈ, જે રીતે આપણે અત્યારે જયદેવભાઈ કહ્યું કે હમાસને માનવતાના ભોગે નહીં અને માત્ર હમાસને જ ટાર્ગેટ કરીને એમને નાબૂદ કરે તો એ અલગ વાત છે. આપણે મોસાદ વિશે વાત કરતા હોઈએ છીએ અને મોસાદ કે જે જાસૂસી સંસ્થા, મજબૂત જાસૂસી સંસ્થા ગણાય છે, વર્ષોના વર્ષો ઓપરેશન ચલાવીને પણ એને પોતાના દુશ્મનોને ખતમ કર્યા છે, તો શું મોસાદ એ સક્ષમતા નથી ધરાવતું કે એ હમાસને આ રીતે નિષ્ફળ અથવા તો નાબૂદ કરી શકે? હમાસને નિષ્ફળ કે નાબૂદ કરવું એ એમના માટે એટલે કોઈ પણ દેશ માટે એ શક્ય નથી. અને નંબર 2 કે અત્યારે ત્યાં આગળ જે ઝકરિયા અલ શોરબાગી જે આખી સંસ્થા એક નવી બીજી ઊભી થઈ રહી છે, જે ખરેખર બહુ મોટો ચિંતાનો વિષય છે ને ત્યાં આગળ હમાસ કરતાં પણ વધારે કટ્ટરવાદી લોકો આ સંસ્થાની અંદર જોડાયેલા છે. અને આ સંસ્થા એવું માને છે કે યહા અરાશની જે હિંસા થઈ, હત્યા થઈ અને એના માટે પણ આ લોકો જવાબદાર છે અને એના પછી આ વકરી રહ્યું છે. તો એ આખી એક ટીમ આની સાથે જોડાઈ રહી છે, જે બહુ જ મોટો ચિંતાનો વિષય છે. માત્ર ઇઝરાયલ કે પેલેસ્ટાઇનની આ મુદ્દાને વાત કરીએ તો એ આ જે છે એના ઝકરિયા અલ શોરબાગીની જે વાત કરવામાં આવે ને તો એ ઝકરિયા અલ શોરબાગીના આ સૈનિકો જે છે એ ફિદાઈની સૈનિકો છે અને એ માત્ર ત્યાં સુધી જ સંકળાયેલા નથી, એમની પાંખો ઘણી બધી વિસ્તરેલી છે અને લગભગ એમની પાંખો વિસ્તરીને એની ચિંતા ઇજિપ્ત, સિરિયા અને જોર્ડન ને લેબનાન આ લોકોને પણ એની ચિંતા છે, કારણ કે આ દેશોની અંદર પણ એમને પાંખ વિસ્તારી છે પોતાની અને જેને કહે ને કે સાયલેન્ટલી એ લોકો મૂવ કરી રહ્યા છે. તો આ પરિસ્થિતિને નાબૂદ કરવી એ સંભવ નથી. જેમ જોશી સાહેબે જે વાત કરી કે એ આતંકવાદને સંપૂર્ણ ખતમ કરી નરસંહાર કરીને ખતમ કરી નાખી શકાય એ શક્ય નથી. એ વાત સાથે હું પૂરેપૂરો સંમત છું, કારણ કે એક જનરેશનની પાછળ બીજું એક વિચારધારાને પકડીને ચાલનારા લોકોની સંખ્યા ઊભી રહેતી હોય છે. એ પછી એ વિચારધારાને ક્યાં કાપવી અને કેવી રીતે તોડવી એ બહુ જ અઘરો વિષય છે અને બહુ ગહન વિષય છે, કારણ કે એ ઘણો સમય માગી લે એવી વસ્તુ છે. એટલે આ જે મેં કહું ને કે ઝાકરિયા અલ શોરબાગી જે છે એ મોહમ્મદ દીફ એને કંટ્રોલ કરી રહ્યા છે. ભલે મોહમ્મદ દીફ અત્યારે તમને જુદા સ્વરૂપમાં હમાસના સ્વરૂપમાં દેખાતા હોય, પણ મોહમ્મદ દીફ દ્વારા જ આખી જ સ્ટ્રેટેજી પ્લાન આઉટ થઈ રહી છે, જેથી કરીને હમાસના ઘણા બધા લોકો જો શહાદત વહોરી લે તો એની પાછળ ને પાછળ આ એક આખી ટીમ તૈયાર થઈ શકે એમ છે. એટલે આ આખું વેલ પ્લાન્ડ છે અને એટલા માટે જ મેં કહ્યું કે ઇઝરાયલની સૌથી સારામાં સારા ગણાતી ઇન્ટેલિજન્સ આની અંદર એની ફેલિયરને હું પહેલો વાંક આપીશ કે ઇઝરાયલની સૌથી સારામાં સારી ગણાતી ઇન્ટેલિજન્સ ગણાય છે દુનિયાભરની અંદર, પણ દેટ વોઝ અ ફેલિયર ઓફ ધેર સાઇડ. ઓકે અબ્દુલભાઈ, જે રીતે આખું યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધ વચ્ચે નેતન્યાહુનો એક એવું સ્ટેટમેન્ટ આવે કે યુદ્ધ વિરામ તો નહીં જ થાય, અને એનો મતલબ એ છે કે યુદ્ધ હજુ તો ચાલવાનું જ છે અને આ યુદ્ધ હજુ પણ ચાલશે અને જો લાંબુ ચાલશે તો ઘણી બધી ખુમારી ન માત્ર પેલેસ્ટાઇનની લોકોની, નાગરિકોની, પરંતુ ઇઝરાયલી નાગરિકોની પણ થશે. હું ભારતીય નાગરિકના નાતે તમને એક વાત એક્ઝામ્પલ આપીશ કે અફઘાનિસ્તાનમાં જે પ્રકારે અમેરિકાએ હુમલો કર્યો હતો અને તાલિબાનના વિરુદ્ધ, બરાબર છે, એને તાલિબાનને હવે અમેરિકાએ સમર્થન આપી દીધું છે આજની તારીખમાં. જ્યારે અમેરિકા જેને ત્રાસવાદ કહે છે એને ભારતે પણ ત્રાસવાદ કહેવું પડે છે, પણ ક્યાં ને ક્યાં આપણે ફેલ થઈ જઈએ છીએ ભારતીય તરીકે. એ લોકો અમેરિકા એમના જોડે ગઠબંધન કરેલી છે. મારું માનવું છે કે કાલે ઉઠીને તમારી આ વાત સાથે હું સહમત નથી કે અમેરિકા જે કહે છે એ ભારતે કરવું પડે છે. રશિયા અને યુક્રેન યુદ્ધ તાજું છે, અમેરિકાએ યુક્રેનનો સાથ આપ્યો છે અને ભારત કોઈ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને પ્રામાણિકતા આપી દીધી છે અમેરિકાએ. અમેરિકા એક સમય તાલિબાનને આતંકવાદ કહેતો હતો, તો કાલે આપણે ભારતીય હોવાના નાતે આપણો પક્ષ, આપણા ભારતનો જે પક્ષ છે આપણે એ પક્ષ પર ચાલવું જોઈએ. જે ભારત સરકારનું નિવેદન હોય
આપણે એ પક્ષ તરફ રહેવું જોઈએ, ભારત ના કે સરકારની વિદેશી તાકાતો શું ઈચ્છે છે કૂટનીતિક કે અમેરિકા સોચ શું છે, ઈચ્છે એ છે. હંમેશા ખૂબ સારી અને અલગ જ રહી છે. કોઈ પણ યુદ્ધગ્રસ્ત વિસ્તારો હોય કે કોઈ પણ આતંકવાદી કોઈ પણ દેશના ઉપર કામ સત્તા મેળવી લેતા હોય ત્યારે ભારત ખૂબ જ વિચારીને આ પ્રકારના નિર્ણયો લેતું હોય છે. કદાચ ભાર્ગવભાઈ એમાં સમર્થન આપશે. ભાર્ગવભાઈ, આપ આ મુદ્દે શું કહેવા માંગશો? એ વાત બહુ સાચી છે કે શાંતિ માટે અને આ પ્રકારના કોઈ પણ યુદ્ધોની બાબતમાં વિદેશ નીતિની બાબતમાં ભારત એ બાબતે એનો પક્ષ કાયમ અલગ જ રહ્યો છે. અલબત્ત એ પછી એશિયન કન્ટ્રીઝની વાત હોય કે અન્ય દેશોની વાત હોય, ત્યાં આગળ ભારતનો પક્ષ કાયમ એ રહ્યો છે કે માત્ર અમેરિકાની નીતિને જ ફોલો કરવી નહીં. હવે આમની વાતને હું એક્સટેન્ડ કરતા કહું કે 1948ની અંદર જ્યારે ઇઝરાયલને સમર્થન આપવાની વાત હતી ત્યારે ભારતે સમર્થન નહોતું આપ્યું, કારણ કે એ વખતે 1948ની અંદર એ કેટલાક મુદ્દાઓ સાથે ભારત સંમત નહોતું. એ વખતે ભારતે સમર્થન નહોતું આપ્યું. ભારતે સમર્થન આપવાનું પાછળથી શરૂ કર્યું. 1992થી ઇઝરાયલ સાથે સમર્થન આપવાનું શરૂ કર્યું. એ પછી બી તમારી નરસિંહ રાવની સરકાર વખતે થયું. એના પછી જે મનમોહનસિંહની સરકાર વખતે, વાજપેયીની સરકાર વખતે પણ એ પ્રકારે સમર્થન અપાયું હોય, અને એ પછી મનમોહનસિંહની સરકાર હોય કે મોદીની સરકાર હોય, એણે પણ એ બાબતને સમર્થન આપ્યું છે. ક્યાંય કોઈ મુદ્દાની અંદર એ પ્રકારનો પ્રયાસ ભારત સરકાર દ્વારા ક્યારે નથી થયો કે જેના કારણે વૈશ્વિક સ્તરે કોઈ અશાંતિ ઊભી થાય. અને જો એ થવાની જ્યારે શરૂઆત હતી 1948ની અંદર, ત્યારે ભારતે સમર્થન નથી જ આપ્યું. જી હા, જયદેવભાઈ, આપ કંઈક એડ કરવા માંગો છો? અને મારો એક સવાલ પણ, સમય ઓછો છે એટલે ટૂંકમાં જવાબ આપજો. જે રીતે અત્યારે કહ્યું ભાર્ગવભાઈ કે એક ફેલ્યોર મોસાદનું કહી શકાય, પણ એક તર્ક એવો પણ લગાવવામાં આવી રહ્યો છે કે યુદ્ધ હંમેશા સત્તા વર્ચસ્વ માટે થતું હોય છે અને આ ફેલ્યોર પાછળ પણ કોઈ રાજનીતિ હોઈ શકે નેતન્યાહુની. તો આ વાતને કઈ રીતે સમજાવી શકો? પેલા આપના પ્રશ્નનો જવાબ આપી દઉં દિવ્યાજી. ફેલિયર શું કામે હોઈ શકે? કેટલાય લોકો, ત્યાંના એક્સપર્ટ્સ, ત્યાંના જાણીતા લોકો, ફરીદ ઝાકરિયા આમાંના એક છે, એ એક વાત કરે છે. બે વસ્તુમાં કદાચ નેતન્યાહુ બિઝી હતા. એક, ત્યાં જ્યુડિશિયલ રિફોર્મ્સ બહુ મોટા બની રહ્યા છે, કદાચ હી વોઝ ટુ બિઝી ડુઇંગ ધેટ, નંબર 1. નંબર 2, ઇઝરાયલ સાઉદી પીસ ટ્રીટીની વાત ચાલુ છે અને કદાચ એટલે જ હમાસનો અટેકના કેટલાય ઓબ્જેક્ટિવ્સમાંનો એક ઓબ્જેક્ટિવ એ છે કે જો આ થાય તો ઇઝરાયલ સાઉદી ટ્રીટી ના થાય. મે બી ધ નેતન્યાહુ ગવર્મેન્ટ વોઝ ટુ બિઝી ડુઇંગ ધેટ, એટલે ફેલિયર થયું હોય. આવનારા દિવસો બતાવશે કે કઈ રીતે ફેલિયર શું થયું હોય, પણ દેટ કુડ બી વન ઓફ ધ રીઝન્સ ઓફ ધી ફેલિયર. અને એ પણ ખરું છે, અગાઉ પણ ભાર્ગવજીએ વાત કરી હતી કે ટુ મચ ઓફ અ લેટન્સી, ઘણા બધા વખતથી, ઘણા સમયથી ત્યાંની જે સિસ્ટમ છે એ વેલ ઓઇલ્ડ નહોતી. જનરેશન્સ હેવ નોટ સીન ઇટ, સો મે બી એના કારણે હોઈ શકે. પણ નો, જસ્ટ કન્ક્લુડિંગ, આપણે સમયનું કીધું એટલે અત્યારે ખૂબ બધા લોકો કોઈ એક સાઈડ લે છે, કોઈ બીજું સાઈડ લે છે, અને આપણે બહુ વૈચારિક ચર્ચા કરીએ છીએ કે આતંકવાદ કયો સારો ને કયો ખરાબ, કોણ કોની પડખે ને કોણ કોની પડખે નહીં. હિસ્ટ્રી હંમેશાને માટે એની ગવાહ રહી છે કે આમાં બે ફાડા પડેલા જ રહે છે. આમાંથી છૂટવા માટેનું બહુ સારું એક માપદંડ આપણા જ પ્રધાનમંત્રીએ આપ્યું છે, અને એ છે, એમના જ વર્ડ્સમાં કોટ કરીએ તો, ગુડ ટેરરિઝમ અને બેડ ટેરરિઝમ વચ્ચેનો તફાવત ભૂસી નાખવો જોઈએ. જો આતંકી આજે આતંકી છે તો એ કાલે પણ છે, કાલે સત્તા પર આવી જાય તો પણ એ આતંકી છે. એ એકને મારે કે 100ને મારે આતંકી છે. અને એની વાતમાં પણ વધુ ડિટેલમાં જવું હોય તો જે મહાત્મા ગાંધીજીએ કીધું છે કે કોઈનું મન પણ દુખાવો તો તે હિંસા છે, એ રીતે જો આપણે આતંકવાદને જોઈએ તો ભારત પણ એને આતંકી કહેશે, અમેરિકા પણ એને કહેશે અને ચીન પણ એને જ આતંકી કહેશે. ઓકે, નિકેતનભાઈ, આપ કઈ કહેવા માંગો છો? પણ ટૂંકમાં આપનો આન્સર. હા, હું બહુ જ ટૂંકમાં કહું છું કે આ હમાસ પાછળ ઈરાન છે, મેઇન કન્ટ્રી ઈરાન છે, બરાબર? ઈરાનની અંદરની સ્થિતિ શું છે એ તો સમજો. 13 વર્ષ સુધી એક નોબેલ પીસ પ્રાઇઝ વિનરને એ લોકોએ જેલમાં રાખી છે. રોજના રોજ ત્યાં રાયટ્સ થાય છે, રોજના રોજ ત્યાં લોકો મરે છે. ઇટ્સ વન ઓફ ધ મોસ્ટ ફીબલ ગવર્મેન્ટ્સ ઇન ધ વર્લ્ડ. એનો તમે 1 રૂપી ઇઝ ઇક્વલ ટુ સમ 5,000 પ્લસ their local currency. મારો એક ફ્રેન્ડ છે પૂનામાં, એ મને કહેતો હતો કે ઈરાન ઇઝ the people are absolutely against Hamas, absolutely.
I think the problem is basically this is an Iran-backed thing. The Arab countries, even if they are siding with the Palestinian people, not with Hamas, with Palestinian people, જી. over a period of time will prevail, and I don't see any catastrophic war. It જી. will happen, and Hamas will have lot of limitations to come with. It Okay. may not be completely out of the picture, but definitely there will be lot of breaks to it. ઓકે નિકેતનભાઈ, ભાર્ગવભાઈ, જયદેવભાઈ અને અબ્દુલભાઈ, આપ તમામ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી જ યુદ્ધ થતા આવ્યા છે, પરંતુ સવાલ એ છે કે આ યુદ્ધમાં લાખો લોકોના મોત થાય છે, લાશો ઢળે છે, લોકો બેઘર થાય છે અને અર્થવ્યવસ્થા ભંગી પડે છે. અને એટલા જ માટે સવાલ એ કે યુદ્ધથી કોનું કલ્યાણ?